કેમ છો વાલા મિત્રો, મજામાં ને? આપણી ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં સૌ સનાતન ધર્મ પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો આજે ગુરુ ક્યાં સુધી, કેટલા ગુરુ કરાય, ગુરુની આવશ્યકતા ખરી, આ વિષય ઉપર વિડીયો બનાવી રહ્યો છું। બહુ સરસ માહિતી આપી રહ્યો છું। તો મિત્રો યોગ લાગે, ગમે તો શેર, લાઈક, કોમેન્ટ કરશો। તો સૌ પ્રથમ મિત્રો, સંસારી ક્ષેત્રમાં કોઈ પણ માહિતીથી સભર અજાણ હોય આપણે, તેને માટે તે માહિતીના જાણકાર માર્ગદર્શનની 100% જરૂરિયાત પડે છે। પછી તે માહિતીનું પ્રેક્ટિકલ થિયરી શીખવા પણ જાણકાર માર્ગદર્શનની 100% જરૂરિયાત, કારણ કે માણસ બીજાનું જોઈને જ, બીજાને પૂછીને જ અને બીજા પાસેથી શીખે છે, કશું શીખીને આવતો હોતો નથી। જેમ હજારો પુસ્તકો કે હજારો ધર્મશાસ્ત્રો હોવા છતાં પણ તે વિષયનો શિક્ષક કે તે વિષયનો શાસ્ત્રજ્ઞતા તજજ્ઞ તેનો અર્થ વધુ સારી રીતે કરી શકે અને સમજાવી શકે, તે જાણવા માંગનારને સરળ ભાષામાં સમજાવી શકે। તો સામાન્ય અર્થમાં ગુરુ એટલે કે જેમ તે વિષયનો જાણકાર, તે વિષયનો તત્વજ્ઞ વ્યક્તિ, અને આધ્યાત્મિક ભાષામાં ગુરુ એટલે ઊંચું શિખર, તો જેની પાસે સંપૂર્ણ શાસ્ત્રોની જાણકારી હોય, સાથે સાથે એ શાસ્ત્રોનો પૂર્ણ નિચોડ પોતાના જીવનમાં આચરણથી તે વ્યક્ત કરતો। અને આધ્યાત્મિક જગતમાં તો માર્ગદર્શકની અતિ આવશ્યકતા છે, કારણ કે આધ્યાત્મિક જગત એ નરી ઓખેથી જોઈ શકાતું નથી, પગે ચાલીને જઈ શકાતું નથી, વાણી તેનો વિષય નથી એટલે વાણીથી સમજાવી શકાતું નથી, કાનેથી સાંભળી શકાતું નથી, શરીર અને અંગોથી, ઇન્દ્રિયોથી તે વિષય શીખી શકાતો નથી, મેળવી શકાતું નથી। એટલે ગુરુ ગીતામાં ભગવાન શંકરજી માતા પાર્વતીને કહે છે કે ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય। આનો ભાવાર્થ કે હે દેવી, મારા જીવા, જેને દેવોના દેવ મહાદેવ કહેવાતો વ્યક્તિ હોય, સમસ્ત સૃષ્ટિનું પ્રલય કરવાનું સામર્થ્ય ધરાવતો હોય, સૃષ્ટિની રચના કરવાનું બ્રહ્માજી જેવું સામર્થ્ય હોય, અને વિષ્ણુજી જેવું સૃષ્ટિનું લાલન પાલન પોષણ કરવાનું સામર્થ્ય હોય, તો પણ સંસાર સાગર, ભવસાગર તરવા, જન્મ મરણના ચક્કર, 84ના ચક્કરમાંથી મોક્ષ મેળવવા, આ બધા જ શબ્દોનો અર્થ એક જ કે મુક્ત કરનાર એકમાત્ર ગુરુના જ અધિકારમાં છે। અને અમે ઈશ્વરો પણ જ્યારે અવતાર ધારણ કરી પૃથ્વી ઉપર આવીએ છીએ ત્યારે ગુરુના શરણોમાં અવશ્ય એ અવલૌકિક જ્ઞાન, જીવાત્માનું, જીવ અને શિવના એકાત્મતાનું જ્ઞાન મેળવવા અમે અવશ્ય જઈએ જ છીએ। ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, શ્લોક નંબર 34 કે હે અર્જુન, તદ્વિધિ પણિપાતે ન પરિપ્રશ્ને ન સેવ્યા ઉપદેશમ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિનમ। એ જ્ઞાનને, તું સ્વસ્વરૂપના જ્ઞાનને, મુક્ત થવાના જ્ઞાનને તું એવા તત્વદર્શી એટલે કે તે વિષયના પૂર્ણ જ્ઞાતા પાસે જઈને સમજ, એમને સારી રીતે દંડવંત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, કપટ છોડી સરળતાપૂર્વક પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વ જાણનાર જ્ઞાની મહાત્મા તે તત્વનો તને ઉપદેશ આપશે। એ ઉપદેશ સાંભળી, તેમને બતાવેલ ઉપદેશ પ્રમાણે આચરણ કરી પછી તું ફરીથી આ મોહ પામીશ નહીં, અને તે જ જ્ઞાનથી પહેલા તું મને તારામાં અને પછી તું સર્વ જીવોમાં તું મને સચ્ચિદાનંદ ઘન પરમાત્માને જોઈશ। આ થઈ ગુરુની મનુષ્ય જીવનમાં કેમ ખાસ જરૂરી છે, અને બધા જ મનુષ્યો માટે એક સરખો નિયમ છે, ચાહે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ખ્રિશ્ચન હોય, દરેક ધર્મમાં ગુરુની આગવી આવશ્યકતા દરેક ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ છે। હવે ગુરુ એટલે શું? ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધકારથી પ્રકાશ તરફ એટલે કે જ્ઞાન તરફ સ્વસ્વરૂપના જ્ઞાન સુધી પહોંચાડે। ગુરુ એટલે શિખર, ટોચ। ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય બલહારી ગુરુદેવ કી, જો ગોવિંદ દિયો બતાય। કબીરજી કહે છે કે ગુરુ અને ગોવિંદ ઈશ્વર બંને સાથે નું અભિવાદન કરવાનું જો મારે થાય ને, તો હું પ્રથમ ગુરુજીનું અભિવાદન કરું, કારણ કે ઈશ્વર ગુરુના કારણે જ ઈશ્વર સ્વરૂપના દર્શન થાય છે। ગુરુ ગીતાના શ્લોક નંબર, શિવજી પાર્વતીને કહે છે કે હે પ્રિય, ગુરુ તત્વને જાણ્યા વિના વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, મંત્ર, યંત્ર, મોહન, ઉચ્ચાટન વિદ્યાઓ, શૈવ, શાક્ત, આગમ અને અનેક મતો બધા જ જીવને પરેશાન કરનારા છે, બ્રહ્મમાં નાખનારા છે। જપ, તપ, વ્રત, તીર્થ, યજ્ઞ, દાન બધું જ ગુરુ તત્વ જાણ્યા વિના વ્યર્થ થઈ જાય છે। આગળ વધીને
26મા શ્લોકમાં કહે છે કે અજ્ઞાન મૂલહરણમ જન્મ કર્મ નિવારકમ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થ ગુરુપાદોદકમ વિવેક. ભાવાર્થ, અજ્ઞાનના મૂળને ઉખેડનાર, અનેક જન્મોના કર્મોને નિવારનાર એટલે કે નષ્ટ કરનાર, જ્ઞાન અને વૈરાગ્યને સિદ્ધ કરનાર ગુરુવાણી રૂપી ઉપદેશામૃતનું પાન કરવાથી ઉપરનું આપોઆપ સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. અને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે, સ્વયં શંકરજી કહે છે કે સર્વ શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ વક્તે સ્થિતા વિદ્યા ગુરુ ભક્તાચ લભ્યતે ત્રિલોકે સ્ફુટ વક્તરો દેવર્ષિ પિતૃમાનવા. કે વિદ્યા ગુરુદેવના મુખ કમળમાં રહે છે અને ગુરુદેવને પ્રસન્ન કરવાથી જ પ્રાપ્ત થાય છે. ત્રણેય લોકમાં દેવ ઋષિ પિતૃ માનવો દ્વારા સ્પષ્ટતાથી એમ કહેવાય છે ગુરુદેવ જ ત્રિનેત્ર રહિત એટલે કે બે નેત્ર વાળા શિવ છે, બે હાથો વાળા વિષ્ણુ અને એક મુખ વાળા બ્રહ્માજી છે. તેનાથી પણ આગળ વધીને ગુરુદેવ સ્વયં પરમાત્મા છે, સ્વયં બ્રહ્મ છે. તેથી જ પ્રાર્થના છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાથે સાથે ગુરુ ગીતામાં તો પાખંડી ગુરુઓથી સાવધાન કરે છે કે સાચા સદગુરુ કે જેમાં ગુરુ તત્વ પ્રગટ થયું હોય તે શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ હોય એટલે કે સર્વ શાસ્ત્રોના જ્ઞાતા હોય એટલે કે જાણકાર પણ હોય અને સાથે સાથે તેમના જીવનના આચરણમાં પણ તેજ હોય તેવા ગુરુ તત્વથી વિમુખ યજ્ઞ કરવાવાળા યજ્ઞિકો, યોગ કરવાવાળા યોગીઓ, તપસ્યા કરવાવાળા તપસ્વીઓ, ગંધર્વો, યક્ષો, પિતૃઓ, ચારણો, ઋષિઓ, સિદ્ધો, દેવતાઓ પણ ગુરુ તત્વથી વિમુખ થઈ જાય એટલે કે ગુરુની સત્ર છાયામાં ન આવે તો તે મુક્ત થઈ શકતા નથી. હવે ગુરુ એટલે શું? એ જ ગુરુ ગીતામાં ભગવાન શંકરજી પાર્વતીને શ્લોક નંબર 73માં કહે છે કે ગુરુ એ છે કે જેઓ નિત્ય નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મનો બોધ આપતા એક દીપક બીજા દીપકને પ્રજ્વલિત કરે છે, તેવી જ રીતે શિષ્યમાં બ્રહ્મભાવ પ્રગટાવીને શિષ્યને શિષ્ય તરીકે ન રાખતા ગુરુ બનાવી દેશે. એટલે કે પૂર્ણતાના સંપર્કથી અપૂર્ણ પણ પૂર્ણ બની જાય છે. તો હવે ગુરુ કેવો હોવો જોઈએ તે વિશે પણ ગુરુ ગીતામાં ભગવાન શંકરજી કહે છે શ્લોક નંબર 84 કે હે પ્રિય ભગવદ સ્વરૂપ શ્રી ગુરુદેવ જ્ઞાન, વૈરાગ, ઐશ્વર્ય, યશ, લક્ષ્મી અને મધુરતા આ સગુણો રૂપી ઐશ્વર્ય જે ભગવાનના છે એ ભગવાનના ગુણો એ જ ગુરુના ગુણો છે. આ જ ગુણો શાસ્ત્રમાં ભગવાનના દર્શાવેલા છે. અર્થાત ગુરુદેવ અને ભગવાન બંને વચ્ચે કોઈ જ ભેદ નથી. તેવું ભગવદ સ્વરૂપ હોય છે. તેઓ નિત્ય બ્રહ્મ રસ પીને સ્વ સ્વરૂપના આનંદમાં પરમાત્મા સુખમાં તૃપ્ત હોય છે. સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ તેમની આગળ કશું જ નથી. તો દુનિયાના રાજાની તો વાત જ કથી રહી. સાથે સાથે સાવધાની પણ રાખવાની શંકરજી વાત કરે છે કે શિષ્યના ધનને હરનારા ગુરુઓ ઘણા હોય છે, પરંતુ શિષ્યના હૃદયના તાપને હરનારા એકમાત્ર સદગુરુ દુર્લભ હોય છે. ગુરુના લક્ષણો શંકરજી બતાવે છે કે ગુરુ નિર્મળ, શાંત, સાધુ સ્વભાવના, મિતભાષી, કામ ક્રોધથી રહિત, સદાચારી અને જીતેન્દ્રિય હોય છે. તેથી જ બુદ્ધિમાન મનુષ્ય સ્વયં યોગ્ય વિચાર કરીને તત્વનિષ્ઠ એટલે કે ગુરુ તત્વમાં સ્થિત સદગુરુનું શરણું લેવું જોઈએ. તેવા ગુરુ શિષ્યનું શું કરે છે? તો શિષ્યના સર્વ પ્રકારના સંદેહોને જળમૂળથી નિવારણ કરવામાં ચતુર તથા જન્મ મરણનો ભય ટાળવામાં નિપુણ આવા સદગુરુ અનેક જન્મોના કરેલા પુણ્યોથી જ પ્રાપ્ત થાય છે, જેને પામીને શિષ્ય ફરીથી સંસાર બંધનમાં પડતો નથી, સર્વથા મુક્ત થઈ જાય છે. મિત્રો, સાચા સદગુરુ વિશે તો મારું લખવાનું સામર્થ્ય નથી. સ્વયં શારદામાં અવિરત બોલતા રહે, ગણેશજી લખતા રહે, સમુદ્રોની શાઈ થાય, સર્વત્ર વનરાજીની કલમ થાય તો પણ જેનો પાર ન પામી શકે અને વિડીયો પણ લોબો થઈ જાય. તો હવે બીજો વિષય કે શું ગુરુ બદલાવી શકાય? શું ગુરુ બદલી શકાય અથવા કેટલા ગુરુ કરી શકાય? તો શાસ્ત્ર પ્રમાણે મિત્રો ભગવાન દત્તાત્રેયને 24 ગુરુ કરેલા શાસ્ત્રમાં પ્રમાણ છે ને આપ સૌ પણ જાણો છો કે બીજું કે મારા સદગુરુ દેવ પણ કહેતા હતા કે ગુરુના શરણમાં ગયા પછી તમે તમારા ઉપર દ્રષ્ટિપાત કરો કે તમારામાં બદલાવ આવી રહ્યો છે, સંસાર છૂટી રહ્યો છે, વૈરાગ્ય વધી રહ્યો છે, આધ્યાત્મિકતા આનંદ શાંતિ વધી રહી છે કે નહીં. જો તમારો જવાબ ના હોય તો તમે તમારી જાતને પ્રથમ સુધારો. તમારી સાધનાની પદ્ધતિ ગુરુના આદેશ અનુસાર કરો છો કે નહીં તે ચકાસો. અને જો બદલાવ ના આવે તો ગુરુને બદલવો અથવા તમારી ખામી હોય તો તમારી ખામી દૂર કરો અને તમારી ખામી ન હોય
તો ગુરુ બદલીને બીજા ગુરુ કરો. સમય ન બગાડો, કારણ કે મનુષ્ય જન્મ મોજ મુક્ત થઈ શકાય છે. સમય થોડો છે, ગમે તે ભોગે આ જ જન્મમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લો. માટે ગુરુ બદલવા પડે તો બદલી નાખો. જેમ એક વૈદ્ય સમાસ સુધી દવા અને ચરી પાડવા છતાં પણ રોગ ન બગાડે, દૂર ન કરે તો વૈદ્ય બદલવો જોઈએ. હા, તમે નિયમિત વૈદ્ય બતાવેલી દવા અને તેને બતાવેલી ચરી પરેજી પાડતા હોય તો રોગ ના મટે તો તમારે વૈદ્ય બદલવા જોઈએ. પરંતુ તમે જ દવા ના કરતા હોય અથવા પરેજી ના પાડતા હોય તો એ વૈદ્યની ખામી નથી, તમારે ખામી છે. તો તમારે બદલવું જોઈએ. તો સાવધાન, સમય ન ગુમાવો. અને છેલ્લો પોઈન્ટ કે ગુરુ કયો સુધી, તો સંસારની દ્રષ્ટિથી જેમ નદી પાર જવું હોય તો નાવની જરૂર પડે. નદી પાર થતા નાવને તો જ મૂકી આગળ પ્રયાણ કરવું પડે. નાવને માથે મૂકીને સાથે રાખવી એ મૂર્ખતા છે. તેવી જ રીતે અમદાવાદથી ચાલતા સાધન લઈ અથવા ચાલતા દિલ્હી જવું હોય તો જો રસ્તા ફંટાય તો જાણકાર વ્યક્તિને પૂછવું જરૂરી છે. એવું ન સમજવું જોઈએ કે અમદાવાદથી નીકળ્યા અને પેલા ભાઈને પૂછી લીધું હતું એટલે બીજાને ના પૂછાય. જો નહીં પૂછો તો દિલ્હી નહીં આવે, યાત્રા લોબી થઈ જશે. બીજું કે આત્મા જ આત્માનો બંધુ છે, ગીતામાં કહે છે, અને આત્મા જ આત્માનો શત્રુ છે. તેવી જ રીતે આત્મા જ આત્માનો ગુરુ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 100 શ્લોક નંબર 9, 10, 11, 12 ભાવાર્થ એ છે કે ગુરુ ફક્ત તમને રસ્તો બતાવશે. તે પછી તે વ્યક્તિ હોય, શાસ્ત્ર હોય કે અંતરની પ્રેરણા હોય, ચાલવાનું તમારે જ છે. ગુરુ ખભા ઉપર બેસાડીને તમને સંસાર સાગર પાર નહીં કરાવે. પ્રયાસ તમારે કરવાનો છે, પુરુષાર્થ તમારો કરવાનો છે. એટલે કે ટૂંકમાં ગુરુ પકડવાના પણ નથી અને ગુરુને છોડવાના પણ નથી. યથા યોગ્ય તેમનો સહારો લઈ ભવસાગર તરી જવાનું છે, મુક્ત થઈ જવાનું છે. તો મિત્રો, વિડીયોને વિરામ આપીએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવશો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેશો. દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનો સત્સંગ તો ચાલુ જ છે. તો ભાવિક ભક્તો, આધ્યાત્મિક વ્યક્તિઓ માટે બહુ ખાસ જરૂરિયાત છે સત્સંગની આધી ઘડી સુમિરન વર્ષ 50 કે 50 વર્ષની તમે ભક્તિ કરો પણ એક ઘડીનો સત્સંગ આગળ જાય છે. કારણ કે સત્સંગથી તમારી માન્યતા બદલાય છે, ભક્તિથી તમારું ખાલી અંતઃકરણ દૂર થાય છે. જ્યારે સત્સંગથી તમારી માન્યતા બદલાય છે અને માન્યતા બદલાય તો જ તમારો ઉદ્ધાર થાય છે. તો મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.